છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશને જોડતા 4 બ્રિજ જર્જરિત છે। 4 બ્રિજના સમારકામ માટે સ્ટેટ આરએનબી વિભાગે એસ્ટિમેટ બનાવીને સરકારને રજૂઆત કરી, પરંતુ હજુ સુધી રિપેરિંગ માટે મંજૂરી નથી અપાઈને। આ મુદ્દે કોંગ્રેસના અર્જુન રાઠવાએ કહ્યું કે શિહોરનો પુલ તૂટતા વાહન વ્યવહાર ઠપ થયો છે, જેની સરકાર રાહ જોઈ રહ્યું છે। જર્જરિત બ્રિજનું ઝડપથી સમારકામ થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે। જિલ્લામાં મધ્યપ્રદેશને જોડતા જે સ્ટેટ હાઈવે ઉપરના જે 4 બ્રિજ છે, ચારે 4 જર્જરિત થઈ ગયા છે। અમને માહિતી મળી છે તે પ્રમાણે એનો જે આરએનબી વિભાગ છે એણે પણ સરકારને આ પુલો વિશે રિપોર્ટ મોકલી આપ્યો છે। ખાસો સમય થયો છે, હજુ પણ આ પુલો વિશે શું કામ કરવાનું છે એની વિગતો ફરી આ સ્થાનિક તંત્ર પાસે આવી નથી। લાગે છે કે સરકાર જેમ આ સિહોરનો પુલ તૂટી ગયો અને એકાએક આખું વાહન વ્યવહાર ઠપ થઈ ગયો, એ પ્રકારની હાલત થાય એની રાહ